જય માતાજી મિત્રો, હું છું સંજયસિંહ વાઘેલા। આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। અને આજનો વિડીયો તમે કદાચ હેડિંગ જોઈને ખબર પડી ગઈ હશે કે ચીટિંગની નવી ટેકનોલોજી। તો ચીટિંગની નવી ટેકનોલોજી કરી અને સારું હું આટલું બધો હોશિયાર હું તમને વિડીયોમાં નવા વિડીયો એવું શીખવાડું કે તમારા અંગત આવું ના થાય પણ મારી સાથે જ થયું કે ચીટિંગ મારી સાથે થઈ ગયું, મારી સાથે હાલ સ્કેમ થયો। તો હું તમને શીખવાડું છું, પણ આજે તો હવે હું વિચારવા પડી ગયો છું કે સારું મારી ભૂલ છે, ચલો મારી ભૂલ છે તો ઓકે છે, પણ આટલા લગી મેં આ વસ્તુ પર ધ્યાન ના આવ્યું એ પણ મારી થોડી પેલું એવું કહેવાય। પણ હવે આ કોઈ બીજા સાથે ના થાય, બીજાના આવું નુકસાન ના થાય એટલે મેં આ બહાર પાડી દઉં છું કે ચીટિંગની આ નવી ટેકનોલોજી લોકો કઈ રીતે વાપરે છે, કઈ રીતે તમારી સાથે થઈ શકે છે। તો તમે જો તમારું રેશન કાર્ડ હોય ને ભાઈ, તો રેશન કાર્ડની અંદર ચીટિંગની હવે નવી ટેકનોલોજી કઈ રીતે વાપરી શકે છે એ તમને કહી શકું। અને જો આ સાંભળી લો અને કદાચ તમે ભાઈ આ તમારી સાથે થતું હોય તો તમને કદાચ ખબર પડી જાય। તો પહેલાં એના માટે તમે માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, કારણ કે એની અંદર જ બધી તમે આ બધી જોઈ પકડાશે। તો એની અંદર આ બધી પકડાય તો વસ્તુ અલગ જ છે આખી, પણ મારી સાથે જે જોયું એ તમને શેર કરું છું અત્યારે, બરાબર છે। મારું નામ સંજય કુમાર ઈશ્વરભાઈ વાઘેલા। મારા ઘરમાં મારા મમ્મીનું નામે કાર્ડ હતું મંજુલાબેન ઈશ્વરભાઈ વાઘેલા, એના પહેલાં મારા પપ્પાના નામે હતું ઈશ્વરભાઈ રાવજીભાઈ વાઘેલા, બરાબર છે। આ રીતનું અને ઘણા બધા નામો હતા। મારું હતું, મમ્મીનું હતું લગભગ 4-5 નામ હશે હતા, પણ આ જે ઘડી નામ અમુક કરેક્શન કરાવવા આપ્યા તે ઘડી આ લોકોએ તેથી કરેક્શન કરીને કંઈક નવા વ્યક્તિના નામો એડ કરી દીધેલા લોકોએ। ચલો એડ કર્યો તો કદાચ ભૂલથી થઈ ગયા હશે, આપણે એવું સમજીએ કે ભૂલથી થઈ ગયા હશે। કોઈ મિત્રો ભૂલથી થતા નથી। કોઈ જો તમારા કાર્ડમાં કોઈ એવું લાગે કે ભૂલથી નામ એડ થઈ ગયું અથવા તો આગુ પાછું નામ લખાઈ ગયું છે તો ધ્યાન રાખજો, આ સ્કીમ કરવાનો એક નવો પેતરો છે। એવું ન વિચારતા કે આ ભૂલથી લખાઈ ગયું, હું કરેક્શન થઈ જઈને કરાવડાવું, એમના વચ્ચે ભૂલ થઈ હશે। આ ભૂલ થતી નથી, આ ભૂલ કરવામાં આવે છે, એનો મતલબ એવો થયો। ચાલો ખબર છે તમને, ભૂલ કરવામાં એ આવે છે કે આ લોકો શું કરે છે, મારી સાથે શું કર્યું, લગભગ 7-8 કોરોના પહેલાંની વાત હશે, અત્યારે લગીની વાત, કારણ કે હું રેશન કાર્ડમાં બહુ ધ્યાન નહોતો આવતો આ વસ્તુ પર। તો જ્યારે મેં ધ્યાન આવ્યું ને 2-3 દિવસ પહેલાં, અઠવાડિયા પહેલાં સ્કેમ પકડાયો, મારી હાથમાં આવ્યો, તો મેં અંદર સારું જોયું, હું મારી રેશન કાર્ડમાં લાવી મારો જથ્થો મને કેટલો મળે છે કે નહીં મળે તો બધું ચેક કરી જોઉં મૂકું। તો સારું મેં ચેક કર્યું, તે મેં પહેલાં જથ્થો ચેક કર્યો તો કે આટલું મળે, ચણા મળે, એ મળે એમને લખ્યું। મારો APL કાર્ડ છે એટલે APLમાં વસ્તુ અમને વધારે એટલું બધું કે ના મળે, ઘઉં ચોખા મળે। ચલો આ બે વસ્તુ તો મળે યાર, આપણે ગરીબ છીએ, ગરીબોને બીજા ગરીબો થાય એટલા માટે આ વિડીયો બનાવ્યો, બરાબર છે। તો આ વસ્તુ ફરી મેં ચેક કર્યું તો એની અંદર માર્ચ મહિનાની અંદર 18 કિલો ચોખા આપેલા હતા। માર્ચ મહિનાની અંદર 18 કિલો ચોખા આપેલા હતા અને 12 કિલો ઘઉં આપેલા હતા। તો પૂછા તો આ તો ચાલો દૂરનું તોય સારું, આપણે 2025 તો સારું 6-7 વાર અમે જોવાય નહીં ગયા, અને સારું આવ્યું કેમ અમે લીધું નહીં, બતાવ્યું કેમ અંદર। તો પછી પાછું ચલો બકુ મેં પછી લેટેસ્ટ મહિનો 6ઠ્ઠો મહિનો આપણો ગયો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન મહિનો મેં ચેક કર્યો। જૂન મહિનામાં મેં કારણ કે નામો કરેક્શન કરી દીધેલા, કે મારે નવો નામો એડ કરવાનો હતો, જે પેલો ખોટો નામો લખી દીધેલો એ મેં કરેક્શન કરવા મૂક્યો હતો। એટલે મારા મનમાં કે કાર્ડમાં તો કંઈ મજા કશું આપણે મળતું નહીં, એટલે આપણે શું ચેક કરીએ, તો આમ પેલા 6ઠ્ઠા મહિનો ચેક તો કરી લેવા દે। તે ફરી મેં 6ઠ્ઠો મહિનો ચેક કર્યો, બરાબર છે। 6ઠ્ઠો ચેક કર્યો, 6ઠ્ઠા મહિનાની અંદર તમે નહીં માનો મિત્રો, ઘઉં અને ચોખા 2 આપેલું હતું, ઘઉં અને ચોખા 2 6ઠ્ઠા મહિનાની અંદર આપેલું હતું। તારમાં કોઈ લેવા જતું નથી, પણ આપે આ લઈ જાય છે। પણ આ સ્કીમ બહાર પાડવાની છે, અને મારી સાથે મારા પરમ મિત્ર LD પરમાર છે, મહિપતસિંહ ચૌહાણનો ખાસ મિત્ર છે ભાઈ મહિપતસિંહ ચૌહાણના, આ LD પરમાર પણ મને ઘણા ટાઈમથી ઓળખે છે ભાઈ। તો અમે બંને મળીને આ ગઈકાલે લાઈવ કર્યું હતું, ઘણા લોકોએ વિડીયો જોયો અને ઘણા લોકોનો ખૂબ આભાર। ઘણા લોકો બહુ સપોર્ટ કરે છે, પણ અમુક નોટો એવી હોય ને સપોર્ટ કરતી નથી,
પણ એવું સપોર્ટ કરે છે, પણ એ લોકો એવું કહે છે મારી સેફટી ઈચ્છે છે, મને એવું સાવચેત કરે છે કે ભાઈ સંજયસિંહ તમે આ વસ્તુ પસાર પડ્યા છો, પણ આ વસ્તુ તમારા આ જાગૃતતા માટે આ સારું છે, પણ આ તમારો વિરોધ કરશે અને તમને કંઈક બહુ ના કરવાનું કરી દે એમ. તો મિત્રો આ બધું જોતા આપણે જાગૃતિ, આપણે સાચા છીએ તો ભાઈ બીવાની કઈ જરૂર છે? અમે સાચા છીએ તો અમારે બીવાની કઈ જરૂર છે? અમે ખોટું કર્યું નથી તો પછી અમારે કંઈ બીવાની જરૂર છે મિત્રો? તો આ વસ્તુ પર ફરી મેં ગૌર કર્યો તો ચાલો યુટ્યુબ માટે એક વિડીયો બનાવો. અને હા મિત્રો, યુટ્યુબથી જોતા હોય આ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને નવા મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. અને ફેસબુક જે જોતા હોય મારા વાલા મિત્રો તો ફોલો કરી લેજો. અને આ સ્કેમ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી મને જણાવજો, કારણ કે આ વસ્તુ સજ્જે ચાલવીમાં લેવામાં નહીં આવે. આ વસ્તુ ખોટું છે. અને હા, પછી પાછું ત્રીજા મહિનાનું મેં કહ્યું માર્ચ મહિનાનું, અને આ ચોથા મહિનાની રસીદ લઈને બેઠો છું. દેખાતી હોય તો તમને કદાચ નહીં દેખાતી હોય, કારણ કે આ મોબાઈલની અંદર એટલું બધું ક્લિયર ના દેખાય. ચોથા મહિનાની રસીદ શું છે એ જોઈ લઈએ. તો ચોથા મહિનાની અંદર આ લોકોએ લગભગ ઘઉં આપેલા છે. 10 મિનિટ પહેલા બગાડવાયા છે. શ્રાવણ મહિનાનો સવારમાં બેઠો છું વિડીયો લઈને. તો આ ચોથા મહિનાનું છે. પાછું ચોથા મહિનાની અંદર પાછા 12 કિલો ઘઉં આવ્યા છે. 12 કિલો ચોથા મહિનાની અંદર એ ઘઉં આ લીધા એવું બતાવે છે. મેં તો લેવા ગયા નહીં, અમારા ઘરના કોઈ 7-8 વર્ષથી લેવા ગયા નહીં મિત્રો. આ લોકો કશું લેવા ગયા નહીં અમે. આ તો ખોટું અંદર ઠૂકી બેહાડ્યું છે. ફરી પાછા 18 કિલો ચોખા આપેલા છે. શું ચાલે છે યાર? એટલું બધું ગડબડ ગોટાળા. આ રેશન કાર્ડ છે અમારું. આ તો પાછા મેં પેલી પ્રિન્ટ કાઢી લીધી જૂના રેશન કાર્ડની. અને એ લોકોને મેં જણાવ્યું કે એ લોકો એવું માંગે છે કે તમારા જેવું તમારું જો બીજું રેશન કાર્ડ છે, તમારું જો બીજું રેશન કાર્ડ છે એટલે તમે અમારું કશું ઉખેડી ના શકો, આવું કહેવા માંગે છે. તો નડિયાદના ભાઈ મામલેદાર એમને કહું કે આ વસ્તુ પર એક્શન લેજો બાકી, અને અમે તો આવવાના જ છીએ અઠવાડિયામાં તમારા થઈ આ ન્યાય માગવા માટે, અને તમે ન્યાય અમને અપાવજો. અને અહીંયા આગળ ન્યાય મળે તો અમે જે છેલ્લો દરવાજો હોય એ ખટખટાઈશું, પાછા પડવાના નથી. કારણ કે કોઈનું ખોટું થવા દેતો નથી. મને કોઈનું ખોટું થવા દેતો નથી. કોઈ ખોટું કરી જાય એ મને પસંદ નથી. અને નાટક આ બધા ઝોલ ચોરી મને બિલકુલ ગમતી નથી. તો આ બાબતનો હું સંજય ચલવી લેતો નથી મિત્રો. એક આ બીજી રસીદ છે આપણી જોડે. આ છે 5મા મહિનાની છે. આને 8 કિલો ઘઉં આપેલા છે. પછી ચોખા લેલા છે 12 કિલો. સારું, ચોખા વધારે આવે છે, ઘઉં કરતા ચોખા વધારે આવે છે. ખબર નહીં એનું પોતાનું એટલે યાર વધારે આવે ને યાર. તો ખબર નહીં આ રીતે લોકો કઈ રીતે. અને હા, જાગૃત બની જજો. માય રેશન કાર્ડમાં તમે એપ્લિકેશન કેટલું મળે છે, કોને કેટલું મળે છે બધું લખેલું હોય ભાઈ. એટલે સાહેબ પાછા પડતા નહીં. માય રેશન કાર્ડ ડાઉનલોડ કરી લો. બધું જ એમ મળે છે, બધું જ, કશું બાકી રહેતું નથી, બધું જ મળે છે. અને આપણે જાગૃત નાગરિક તરીકે આ બધું કરવાનું છે. ઘણા કમેન્ટ મારે છે કે એટલે કે ફૂટેલું ખાધું. સંજયસિંહ તમારું કશું નહીં ચાલે. તમારું કમેન્ટ કે કશું ચાલશે નહીં સંજયસિંહ, કે તમારું કશું ચડાઈ નહીં આવે મન કે આવું કે હે બોલો. આ છે 5મા મહિનાની બીજી રસીદ આવી. કે ઘણી બધી રસીદો લઈને બેઠો છું યાર. આ છે ચોથા મહિનાની. હવે મેં તમને કહે ચોથા મહિનામાં જો 12 કિલો ઘઉંવાળી રસીદ નહીં દેખાય તમને, કદાચ દેખાય તો. હવે રસીદો લઈને બેઠો છું, કાચું મિલતો નહીં કામ. એટલે આ લોકો કેવું 6ઠ્ઠા મહિનાની રસીદ, બધી રસીદો લઈને બેઠો છું. એટલે કાચું કોનું છે જે બાબતમાં મિલતો. જો 6ઠ્ઠો મહિનો બધી જ રસીદો આપણી જોડે છે, કશું કાચું કામ નથી. અને ધાક ધમકીથી આપણાને દબાવવાની કોશિશ તો કરે છે, પણ આપણે દબાવીએ એવા છીએ નહીં. અને જો ભાઈ કંઈ આડું કાં તો ગમે તે મારું એક્શન લેવા ગમે તે ખરાબ વર્તન કરશે તો હું કોર્ટનો દરવાજો ખટખટાવીશ, પણ હું પાછો નહીં પડું. મને સરકારી નીતિ નિયમ પર, મને સરકાર પર પૂરો વિશ્વાસ છે કે આ વસ્તુ પર મને ન્યાય આપશે. અને મારે તો એટલું જ કહેવું છે સરકારને કે મારું ગયું આ બધું એ મને આપી દે એટલે આપણે શાંત. અને ભાઈ અને બીજા લોકોને અન્યાય ના થાય, બધા લોકોનું સારું થાય એવું હું તો ઈચ્છું. અને બધાને કહું છું કે માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે તમારે. માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે બધું એનો કચ્ચો ચિઠ્ઠો તમને મળી જવાનો છે. તો આ રીતે સ્કેમ ચાલે છે મિત્રો.
તો કાલે અમે ગયેલા, તમે કદાચ લાઈવની અંદર અમને ફેસબુકની અંદર અમને જોયા હશે, મને અને LD પરમારને જોયા છે, અને ઘણા મારો મિત્ર એક હતો એને પણ જોયો હશે, પણ તમે લાઈવની અંદર એને નહીં પણ એને ફોટાની અંદર જોયો છે. અમે LD પરમાર અમને ત્યાં આગળ અમારું સારા એવા એમને અમારું સ્વાગત કર્યું અને ઘણું અમને જમવાનું બનાવ્યું કે LD પરમાર બહુ મસ્ત સ્વભાવના છે ભાઈ. આજે હું રૂબરૂ મળ્યો અને અમારી ફોન પર તો ઘણી વખત વાત થતી જ હોય છે, અમે ફોન પર તો ઘણી મુલાકાતો, અમે હું આ બીજી વાર એમને મળ્યો. પહેલાં હું એક બોરસદ ચોકડી એક વિડીયો એ આવેલા શૂટ કરવા, એ ઘડી પણ હું એમને મળેલો અને બીજી વાર એમને મળ્યો છું. મને એમની પર પૂરો ભરોસો છે કે આ માણસ કંઈક કરી બતાવશે અને આ સ્કેમને જુદો એનો ન્યાય અપાવીને જ રહેશે, મને પૂરો વિશ્વાસ છે એમની પર. જો મિત્રો, ગઈકાલે એ વિડીયો અમે અપલોડ કર્યો તો આજે 20,000 લોકો જોઈ ચૂક્યા છે વિડીયોને. તમે પણ આ વિડીયોને, મારા વિડીયોને વધુ ને વધુ શેર કરજો અને નવા મિત્રો હોય છે એટલે આમાં ફેસબુકથી જોતા હોય તો ફોલો કરી લેજો મારા વહાલા મિત્રો, બરાબર છે. અને આ માણસને સચોટ બુદ્ધિ આપજો જે આવું કરે છે કે આવું કદી ના કરે અને મસ્ત સારી રીતે એ જે ચલાવતા હોય ભાઈ આ સસ્તા અનાજની દુકાન એ ચલાવે, બરાબર. અને આપણે જો ખોટું ઈચ્છતા ને, હું એ ભાઈનું સારું ઈચ્છો છું ભાઈ, જે દુકાન ચલાવે એનું સારું ઈચ્છો છું, પણ મારી અંગાત જ આવો કેમ? હાલા મારું જ ખોટું કરવાનું. અને હારા કેટલા વર્ષનું કર્યું તમે, અને આવું તો મારા જેવા કેટલા લોકો હશે, હું એવું ઈચ્છું છું. તો મિત્રો, આ બધું ખોટું ના થાય એટલા માટે આ વિડીયો બનાવ્યો છે અને વધુ ને વધુ આ શેર કરજો. તો હું હવે વધારે કંઈ કહેવું નથી મિત્રો. અને તમે એકવાર ફરી કહી દઉં કે કોઈ બી સરકારી કામમાં કચાશ ના રાખતા. તમે કોઈ બી સરકારી કામમાં જોર દેખાય તો છૂટો પાડી ન રહેશો. અને મેં તો નક્કી જ કર્યું કે મને સરકારી કામ કોઈ બી ધ્યાને આવ્યું અને કોઈ પણ ખોટ દેખાય ને તો હું વિડીયો જરૂરથી બનાવીશ, હું એ અગેન્સ્ટમાં જરૂરથી બોલીશ, કારણ કે હું એક ગુજરાતનો, એક ભારતનો જાગૃત નાગરિક છું. ઘણા એવું કહે છે કે ના, આ બાબતમાં ના બોલાય, આપણે આ તો કાંઈક મોટા ખાતા હોય, કે મોટા ખાતા હોય, તમારે કશું ના ચાલે, તમે નાના માણસો કહેવાય. મને કે આ નાના માણસો છીએ, પણ બીજા નાના માણસોને આપણે જાગૃત કરીશું. અમે આ બાબતમાં પાછા પડવાના નહીં. તો મિત્રો, જય માતાજી, હું રજા લઉં છું, બરાબર છે. અને આટલું સાવધાન થઈ જજો. જય સંવિધાન, બરાબર છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી બધાને.